અને કલા વેદનો એક સવાલ આવ્યો છે ગૌરાંગ. IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ એમની પાસે છે 62 રૂપિયાનો, અને અત્યારના શું હોલ્ડ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ? કાઉન્ટર તમને ગમે? હા, કારણ કે આજે સારી એવી તેજી જોઈ રહ્યા છીએ અહીંયા. નથી કવરેજ છે નહીં એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી શકું, પણ હા, સ્પેશિયાલિટી એગ્રોકેમિકલ્સ, કેમિકલ ક્ષેત્રમાં ટાટા કેમિકલ છે, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે, પીડીલાઇટ છે, યુપીએલ જેવી કંપનીઓ છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ છે, જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે. જી કુનાલ, આપનો કોઈ વ્યૂ બને અહીંયા? એમની 62 રૂપિયાની ખરીદી આજે સારી એવી અહીંયા આપણે અપર મુવમેન્ટ જોઈ રહ્યા છીએ. IOL કેમિકલની વાત કરીએ, 100.48 ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે, અને ચાર્ટને જોતા મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એક સારી મોમેન્ટમ હજુ પણ આપણને આ કાઉન્ટરમાં આવે એવું લાગી રહ્યું છે. ડેલી ચાર્ટ પર નો ડાઉટ ઓલરેડી કાઉન્ટર બ્રેકઆઉટ આપી દીધું છે. આલી ચાર્ટ પર કાઉન્ટર એના 50-100 MA ઉપર ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે કાઉન્ટર ઉપરમાં 106 ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી વન વે રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ, જેમાં કાઉન્ટર એટલીસ્ટ 122 સુધીના પણ લેવલ ટચ કરી શકે છે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અહીંયા મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. પોઝિટિવ તમે ટ્રેન્ડ અહીંયા જોઈ શકો છો. 106 પર તો જશે જ. 106 સરપાસ કરે છે તો 122ના પર તમને લેવલ્સ જોવા મળી શકે છે. તો ત્યાં સુધી તો તમે જો અહીંયા હોલ્ડ કરી શકો તો એ બેટર રહેશે.